ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. હવે કાલે તમને સમ નંબર 4th એટલે એમ જોવા જાવ તો આપણો ટેક્સનો બી 4th જ થાય ને, આપણો ટેક્સનો 7 કે 8 થાય, વોટ એવર. આઈ થિંક સો 4th જ થાય. આપણે 4ના ટાઇટલે જ કામ કરેલું એટલે બરાબર. ચાલો, એ તમને કરવા કીધેલો, મે બી કદાચ નહીં સમજ પડી હોય એવું બને. બરાબર, તો કંઈ નથી. A balanced coin is thrown in a random experiment till the first head is obtained. The experiment is terminated with a trial of first head. Write the sample space of this experiment and state the whether it is the filter or infinity. ઓકે, હવે સીધી વસ્તુ છે. તમને એવું કીધું કે પહેલી હેડ્સ નહીં આવે ત્યાં સુધી તમારે એક્સપેરિમેન્ટ કરતા રહેવાનું, બરાબર. અને એના તમારે સેમ્પલ સ્પેસ લખવાની છે. તો કંઈ નહીં, આપણે કેટલી ટ્રાયલ કરે છે તો કીધું જ નથી, બરાબર. કોઈન થ્રોવન હાઉ મેની ટાઈમ્સ દે નોટ ગિવન. સો એનો યુ એક જ વસ્તુ, તમને એટલું જ ખબર પડે કે હેલ્સ આવે ત્યાં સુધી તમારે કરતા જ રહેવાનું, બરાબર. એટલે પહેલા જ હેલ્સ આવી રહ્યો, માની લો, પછી બી તમે કરતા જ રહો, ઇટ્સ ઓકે, ફાઇન, પતી ગયો સમ. તમને એવું જ કીધું છે કે એક્સપેરિમેન્ટ ટીલ ધ ફર્સ્ટ હેડ ઇઝ ઓબ્ટેન. પહેલો હેડ મળે ત્યાં સુધી તમારે ઓબ્ટેન કરવાનું છે, બરાબર. એટલે એચ કર્યા પછી તમે જેટલી વાર કરો, 2 વાર ઉછારો તો એક પર ટી આવે ને બીજા પર એચ આવે, 3 વાર ઉછારો તો 2 પર ટી આવે ને ત્રીજા પર એચ આવે, 4 વાર ઉછારો તો 3 પર એચ ને ટી આવે. એના કરતાં બેટર વે છે કે તમને એવું કીધું કે ફર્સ્ટ હેડ્સ ઓબ્ટેન, ત્યાંથી તમારા જે ઇવેન્ટ છે તે સ્ટાર્ટ થાય. એટલે આપણે નક્કી કરી દીધું કે પહેલા પર હેડ્સ આવી ગયો, પછી જ્યાં સુધી પેલું કરવું હોય ત્યાં સુધી. તો એનો મિનિંગ એ થયો, આ પહેલો ક્વેશ્ચન. તો બીજો ક્વેશ્ચન એ છે, આ ડેશ 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 મીન્સ ટ્રાયલ વિલ બી કન્ટિન્યુ ફોર ઇન્ફિનિટિવ. ઓકે, સો આપણે એવું લખવાનું, સેમ્પલ સ્પેસ ઓફ ધીસ એક્સપેરિમેન્ટ ઇઝ ઇન્ફિનિટિવ. સેમ્પલ સ્પેસ of this experiment is infinity. Sample space of this experiment is infinity. Okay, આ સમ નંબર 4 હતો. ચલો, સમ નંબર 5th. ટેક્સ્ટ બુક નો સમ નંબર 5th. Sum number 5th. Read question carefully. Write the sample space for the experiment of randomly selecting 3 numbers are from the first 5 natural numbers. 3 નંબર સિલેક્ટ કરવાના છે from the first 5 natural number. So what is the first 5 natural number? Numbers are 1 2 3 4 5. 1 2 3 4 5. Okay, chalo. 3 number will be selected, so it may be 1 2 3, it may be 1 2 4, it may be 1 2 5. Okay, now same, it may be 1 3 4, it may be 1 3 5. No, it may be 1 4 5. Okay, another one, 2, it may be 2 3 4,
it may be 2 3 5, same as 2 3 5. Okay, now it may be 3 4 5. No need to move ahead. 3 or 3 6 3 9. Oh, sorry. 2 4 5, 2 3 5, 2 4 5, and now at last 3 4 5. Done. It's done. ત્રણ ત્રણ પેલું કરવાનું છે. પડી સમજ? Okay. Now move to sum number 6. Sum number 6. The sample space of a random experiment of the selecting number is u equal to 1 to 20. Write the set showing the following events. Number 1, the select number is odd number. Number 2, the select number is divisible by 3. And number 3, the select number is divisible by 2 and 3. 2 and 3. ઓકે, આપણે ઓર આપેલું છે બુકમાં, આપણે એન્ડના હિસાબે કરીએ બીકોઝ ઓરનું તો તમને મળી રહેશે. ચાલો, પહેલા તો એવું કીધું કે 1 થી 20 નંબર છે, સો ધેટ મીન્સ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 or 20. ચાલો, આ યુ છે. Very good. બીજું, સિલેક્ટ નંબર ઇઝ ઓડ. પહેલું છે સિલેક્ટ નંબર ઇઝ ઓડ. ચાલો, હવે એના તમારે ઓડ નંબર શોધી કાઢો. 1 3 20 માં ઇવન ને ઓડ. ઓડ નંબર 1 3 5 7 9 11 13 15 17 19. Okay, so odd number પતી ગયું. નંબર 2 શું કીધું જો, event that select number is divisible by 3. Select number is divisible by 3. Select number છે જે divisible by 3 હોવો જોઈએ. ઓકે, તો 1 to 20 માં 3 માં 3s are 1 3. Divisible 6. 6 is also divisible by 3. 9 is also divisible by 3. 12 same as 16. 18. Sorry, 15. 18. Number 3. Divisible by 3 and 2 or 3. 2 and 3. આપણે એન્ડ કર્યું છે. ઓરનું તો તમને ખ્યાલ છે. આપણને એવી વેલ્યુ જોઈએ જે 2 થી બી ડિવિઝેબલ છે અને 3 થી બી ડિવિઝેબલ છે. તો કઈ આવશે? 6 12 and 18 because 6 2s are 3 6 3s are 2 6 12 2s are 3 6 3s are 2 6 same as 12. So 2s are 6 12 6 are 2 12 and 18 9s are 2 18 same as 6 are 3 18. એટલે આ રીતે આવશે.
ચાલો આગળ. સમ નંબર 7. બહુ ઇન્ટરેસ્ટિંગ સમ છે. One family is selected from the family having 2 children. One family is selected from the family having 2 children. જેનતા બે ચાઇલ્ડ છે તેની વાત કરે છે. The sex, male or female, of the children from this family is noted. State the sample space of this experiment and write the sets following the showing the following events. Number 1, event A1 equal to one child is a female, and second event A2, at least one child is a female. બરાબર છે. ચાલો પહેલા તો એવું છે કે બે ચાઇલ્ડ હોય એવા ફેમિલીના પહેલા આપણે ટોટલ ઇવેન્ટ જોવાના છે, સેમ્પલ સ્પેસ. તો એમાં બે ચાઇલ્ડમાં શું હોઈ શકે? બંને બોય હોય, અથવા બંને ગર્લ હોય, અથવા એક બોય ને એક ગર્લ હોય, સેમ એઝ એક ગર્લ ને એક બોય હોય. આટલા જ પોસિબલ એના રિઝલ્ટ છે. ઓકે, ઇવેન્ટ આટલા જ છે. નંબર 1 શું કીધું? A1 ઇક્વલ ટુ વન ચાઇલ્ડ ઇઝ ફિમેલ. આપણે વન ચાઇલ્ડ ઇઝ ફિમેલ, વન ચાઇલ્ડ ઇઝ ફિમેલ. ફિમેલ એક ફિમેલ હોય એવું આપણે ઇવેન્ટ શોધવાનું. તો કયું? આ બરાબર ને? બીજી અથવા જીબી. આમાં વન ચાઇલ્ડ ગર્લ આવે એટલે કે ફિમેલ આવે. બરાબર. નંબર 2, at least one child is female. આનો મીનિંગ શું થયો? at least one child is female એટલે એક ફિમેલ હોવી જોઈએ, એકથી વધારે હોય તો ચાલે. એટલે ઇવેન્ટ એક અને એકથી વધારે ગર્લ હોય એના લેવાના. ઇવેન્ટ એક અને એકથી વધારે હોય એના લેવાના. ઓકે, ચાલો પહેલા એકના લઈ લઈએ. એક ગર્લ હોય તે ઇવેન્ટ આટલા, એકથી વધારે ગર્લ હોય તેવા એટલે કે બે ગર્લ, તેનું ઇવેન્ટ આવ્યું જી. સંપૂરો. ચાલો આગળ. સમ નંબર 8. Two 6-faced balanced dice are thrown similarly. State the sample space of this random experiment and hence write the set showing the following event. Number 1, event A1 is the sum of the number on the dice is 7. Event 2, the sum of the number on the dice is less than 4. Number 3, the sum of the numbers on the dice is divisible by 3. And number 4, the sum of the numbers on the dice more than 12. બરાબર છે. ચાલો હવે એ બી આપણે જોઈ લઈએ. દેશી ભાષામાં જો વાત કરીએ તો એના ઇવેન્ટ જ મેઇન છે. ઇવેન્ટ શું કહે છે કે 2 6-face બેલેન્સ ડાઇઝ આર થ્રોવન. બે પાસા ફેંકવામાં આવે તો એના પોસિબિલિટી લેવાની છે. બરાબર છે. તો દેશી ભાષામાં કેવી રીતે લેવાય તે જોઈએ. માની લો કે પાસો ડાઇઝ એક્સ એન્ડ વાય, બંનેમાં આપણને ખબર 6 સાઈડ છે એટલે નંબર્સ આટલા છે, 1 2 3 4 5 6 આટલામાંથી જ પડે. બરાબર છે. આપણે પહેલા તો એ છે આખો એનો બે જે નંબર્સ આવે ને એના ટોટલ પર છે આપણે સમ કરવાનું. તો પહેલા તો એના પોસિબલ રિઝલ્ટ્સ જોઈ લઈએ કે એના પોસિબલ રિઝલ્ટ શું આવવાના છે એ બી આપણે જોવું પડે. તો જો પહેલા પર 1 પડે તો બાકીનામાંથી ગમે તે પડે.
પછી પહેલા પર 2 પડે તો પછી બાકીનામાંથી ગમે તે પડે, 3 પડે તો બાકીનામાંથી, એમ કરીને રિઝલ્ટ તૈયાર થાય. બરાબર, જોઈ લઈએ. 1 1 આ પહેલા પર 1 પડ્યો, પછી આ બધા લખી દેવાના 1 2 1 3 1 4 1 5 and 1 6. એટલે બીજા પરથી આમાંથી કોઈ બી પડ્યા. એ રીતે પહેલા પર 2 પડે પછી બાકીનામાંથી ગમે તે પડે. 2 1 2 2 2 3 2 4 2 5 2 6. એ રીતે 3 માંથી 3 1 3 2 3 3 3 4 3 5 3 6. એ રીતે 4 1 4 2 4 3 4 4 4 5 4 6. એ રીતે 5 1 5 2 5 3 5 4 5 5 5 6. એ રીતે 6 1 6 2 6 3 6 4 6 5 and 6 6. ઓકે, આટલા ટોટલ છે 36. દેશી ભાષામાં એવું કેવું તો પહેલા ડાઈ સાથે બીજા ડાઈઝને આપણે મર્જ કર્યો. નંબર 1 ઇવેન્ટ A1. ઇવેન્ટ એવું કે the sum of the number on the dice is 7. Sum of the number is 7. આપણને એવા ઇવેન્ટ જોઈએ કે જેનો ટોટલ 7 થતો હોય બેનો. તો આઈ થિંક 1 5 7 થાય, 6 થાય, સોરી 1 6 એટલે એ થાય. સેમ બધામાંથી એક એક જ મળવાનો હોય તો એમાંથી 3 મળી શકે. 2 5 તો બી સમ 2 ને 5 સો 7 થાય. 3 4 એ રીતે 4 3 એ રીતે 5 2 એ રીતે 6 1. સો બરાબર છે, ખબર પડી? ચાલો નંબર 2, ધેટ્સ કોલ્ડ A2. A2 માં શું કહે? the sum of the number on the die is less than 4. less than 4 એટલે દેશી ભાષામાં બંને ડાયસ પર જે નંબર પડે એનો ટોટલ 2 થી 4 થી ઓછો હોવો જોઈએ. 4 થી ઓછો એટલે કેટલો? 2 ને 3, બીકોઝ એક તો પોસિબલ જ નથી સમ આવવાનું કે પહેલા પર 1 પડે અને બીજા પર 1 પડે, તો ટોટલ તો લોએસ્ટ ટોટલ ઓફ સમ ઓફ ડાઈઝ ઇઝ 2. ઓકે, 2 જ છે એટલે 2 ને 3. ચાલો 2 આવે એવા ઇવેન્ટ કેટલા? 1 1 પછી તો નહીં આવે. 3 આવે એવા ઇવેન્ટ કેટલા? 1 2 2 1. આ 3 આવે એવા ઇવેન્ટ. લેસ ધેન 4 એટલે 4 નહીં આવશે, સોરી. નંબર 3 એટલે A3. A3 માં શું કીધું? sum of the two select number is even. sum of two numbers is even. બેનું ટોટલ ઇવન થાય એવા આપણને જોઈએ. બેનું ટોટલ ઇવન થાય એવા આપણને જોઈએ. બરાબર છે, તો જોઈએ 1 1 એટલે તો 2 એટલે ઓડ થયું. ઓડ ઇવન ના આપણે ઇવન કીધા છે કે ઓડ કીધા છે? the sum of the number, સોરી બીજું છે ને બધું ભૂલ થઈ ગઈ કેમ? The sum of the number on the dice is divisible by 3. divisible by 3. ઓકે, તો જે ટોટલ છે ને સમ એ divisible by 3 થવો જોઈએ. એનો ટોટલ એ divisible by 3 થવો જોઈએ. તો how many numbers are there in are divisible by 3? તો આપણને એટલું ખબર, જો 3 6 9 or 12 આ 4 નંબર એવા છે કે divisible by 3 છે. ઓકે, તો
તો પહેલા આપણે 3 ના ઇવેન્ટ જોઈ લઈએ. 3 ના ઇવેન્ટ એટલે આ 1 2 ને 2 1. હવે 6 ના જોઈ લઈએ. તો 6 ના શું છે? 1 5 2 4 3 3 4 2 5 1. આ 6 ના ઇવેન્ટ. હવે 9 ના જોઈએ. તો ટોટલ 9 થાય તેવા જોઈએ. 9 થાય તેવા તો આમાં તો નહીં મળે. આમાં મળશે 3 6 4 5 5 4 6 3. આ 9. હવે 12 ના જો 6 6. આ રીતે આટલા પેલા છે એ they are divisible by 3. The number last. The sum of the number on the dice is more than 12. More than 12. હવે સીધી વસ્તુ છે કે બે ડાઇસ આપણે ઉછારીએ તો એનું ટોટલ 12 થી વધારે આવે ખરું? નહીં આવે, કારણ કે એક પર 6 પડે અને બીજા પર 6 પડે. 12 થી વધારે આવે તો પોસિબિલિટી જ નહીં મળે. પોસિબિલિટી નહીં મળે એટલે એના કોઈ ઇવેન્ટ જ નહીં આવે. ઇવેન્ટ નહીં આવે એટલે તમે આ રીતે લખી શકો. બરાબર? પડી સમજ? જરાક જોઈ લેજો એકવાર. નહીં સમજ પડે તો કહેજો. એમ છે ને તમે બધા આગળ શીખી ગયેલા એટલે તમને થોડું ઇઝી લાગશે, પણ તેમ છતાં જોઈ લેજો. બરાબર? થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હેવ અ નાઇસ ડે.